ડભોઈ નગરપાલિકા દ્વારા ગટરનું દૂષિત પાણી ધર્મપુરી ગામ તરફ વાળવાની હિલચાલથી નગરજનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ગટરના દૂષિત પાણીનો નિકાલ ધર્મપુરી ગામ તરફ કરવાની તજવીજ હાથ ધરાતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાલિકા દ્વારા નાંદોદી ભાગોળ બહાર ચોતરિયા પેર નજીક આવેલી નર્મદા નિગમની કેનાલની બાજુમાં ગટરના પાણીના નિકાલ માટે સાયફન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનો ગ્રામજનો સખત વિરોધ કરી રહ્યા છે। આ હિલચાલની ખબર પડતા જ ધર્મપુરી ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો સાયફનવાળી જગ્યાએ એકત્રિત થઈ ગયા હતા। ઉપસ્થિત લોકોએ ડભોઈ નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ આક્રોશ સાથે ભીતિ વ્યક્ત કરી છે કે જો ગટરનું આ ગંદુ પાણી ગામ તરફ છોડવામાં આવશે તો આસપાસની આશરે 300 વીઘા જેટલી ફળદ્રુપ જમીનને વ્યાપક નુકસાન થશે। આ ઉપરાંત ગામમાં ગંભીર રોગચાળો ફેલાવાની અને લોકોના સ્વાસ્થ્ય ઉપર સીધી માઠી અસર થવાની પૂરેપૂરી શક્યતા છે। ખેડૂતો અને રહીશોએ પાલિકાને ચીમકી આપી છે કે જો નગરપાલિકા ગંદા પાણીનો માર્ગ બદલવાનો નિર્ણય તાકીદે નહીં માંડી વાળે તો આગામી દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। મિત્રો, હું ધર્મપુરી ગામ, ડભોઈ તાલુકો, ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર। ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આથમ ન ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને। તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે, શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો, અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું। અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કૂવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી। નામ શું આપનું? મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ, ગામનો ખેડૂત છું। આ ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે। અત્યારે સાયફનો બની ગયા છે, જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે, અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું, સાયફન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂર બંધ કરી દઈશું। બધી તૈયારી હાથે અમે આવ્યા છે, અત્યારે કેનાલ પર જ ઊભા છે, અને જો અત્યારે બે હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો, જો નહીં કરો તો અમે અમારી રીતે બે હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી। શું નામ આપનું? પટેલ જિગ્નેશભાઈ ઠાકોરભાઈ। હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક। આ નગરપાલિકા 19થી ધરમપુરી ગામને હેરાન કરે છે। આની પહેલા બી સ્ટાઇપન બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું, મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રોગચાળો ફાટી નીકળશે, એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે। એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ। શેનું પાણી આવે? નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે। એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુની આવે ને બધું આવે, એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે। અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે। આવેદન પત્ર આગળ આપેલો હતો, પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જોયું છે।
હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. હવે આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે. આનો નિકાલ અમને વહેલામાં વહેલી તકે આપો.